જીવંતિકા મહામાયા જીવંતિકા અપાર દયા કરનાર અને કુટુંબ સુખ આપનાર સર્વ આશા પૂર્ણ કરે છે. માતા જીવંતિકાની મહેર પામવા માટે સૌભાગ્યવતી સ્ત્રીએ પવિત્ર અવસ્થામાં વ્રત કરવું, માતાજીની તસવીર યા મૂર્તિ બાજટ પર સ્થાપિત કરવી, ધૂપ દીપ અગરબત્તી કરીને માતાજીને પુષ્પ અર્પણ કરવા, અબીલ ગુલાલ ચડાવવા, પ્રસાદમાં લાપસી કરવી, માતાજીને નૈવેદ્ય ધરાવીને જમણા હાથમાં તાંદૂળ ચોખા લઈને માતાજી આગળ હૃદયપૂર્વક ભાવના રજૂ કરવી. પછી એ ચોખાને ચારે દિશામાં નાખી મનમાં સંકલ્પ રજૂ કરવો. માતાજીએ ધરાવેલો પ્રસાદ નૈવેદ્ય વ્રત કરનાર આરોગો એક જ સમય જમવું. આ વ્રત કરવાથી શુક્રવારથી શરૂ કરવું. કોઈ પણ શુક્રવારથી વ્રત શરૂ કરી શકાય છે. માતાજીના આગળ આ મંત્રનો જપ કરવો જે અત્યંત ફળદાયી છે. ઓમ શ્રીમ રિદ્ધિ સિદ્ધિ દાતા શ્રી માં જીવંતિકા માતાય નમઃ કાર્ય સિદ્ધિ પ્રસન્નોસ્તુ. કોઈ પણ શુક્રવારથી આ પૂજા વિધિ કરવી. માતા જીવંતિકા સર્વ જીવના રક્ષણ કરતા દુઃખ હરતા ગણાય છે. આ દેવી સ્વરૂપ જીવનને હર્યું ભર્યું રાખે છે. શક્તિ હોય તો 3, 5 કે 11 કન્યા અથવા નાના બાળકોને જમાડીને આ વ્રતનું ઉજવણું કર્યું. ધાર્યા કાર્યો સિદ્ધ થાય પછી જ આ વ્રતની ઉજવણી કરવી. આ ઉજવણીમાં આવનારી કન્યા કે બાળકોને કંકુના ચાંદલા કરીને ચોખા વધાવીને પછી તેમને જમાડવા. માતા જીવંતિકાનું વ્રત દર શુક્રવારે કરવાનું અને એવા 5, 7, 11 શુક્રવારની મનમાં માનતા રાખવાની. આશા ફળે માતાજીની પૂજા વિધિમાં કાયમ શ્રદ્ધા રાખવી. માતા જીવંતિકા ગૃહ સંસારની શોભા વધારનાર છે. વંશ વૃદ્ધિમાં સહાય કૃપા આપનારા છે. માતા જીવંતિકા જીવને શાંતિ આપે, દયા આપે એવા દયાળુ છે. માતા જીવંતિકાની તસવીર કે મૂર્તિ ન હોય તો કોઈ પણ દેવીમાની તસવીરમાં દેવી અંશ માનીને માતા જીવંતિકામાં કાર્ય સિદ્ધ થાય ત્યારે 5 બાળક કે 5 નાની કન્યાઓને જમાડવી. વ્રતનું અનુષ્ઠાન પોતે કરવું અને આ અનુષ્ઠાનમાં બાળકોને કે કન્યાઓને જમાડીને બને તો 1 રૂપિયો આપવો, ન બને તો ફળ આપવું. આ કાર્ય થકી માતા જીવંતિકાનું વ્રત સંપૂર્ણ ગણાય છે. જો કોઈ બહેનના પતિ ન હોય, વિધવા હોય તો સફેદ વસ્ત્રો ધારણ કરવા. સૌભાગ્યવતી બહેનોએ લાલ કે ગુલાબી વસ્ત્રો ધારણ કરવા. આ વ્રતમાં પીળા વસ્ત્રો પહેરવાની મનાઈ ફરમાવી છે. માતાજીને ફૂલ પણ લાલ ચડાવવા. અબીલ ગુલાલ ચોખા કંકુ પૂજન વિધિની સામગ્રીમાં રાખવા. આ માતા જીવંતિકા વ્રતની સંક્ષિપ્ત માહિતી છે.